આજે તો સવારમાં વહેલો ઉઠી ગયો ને જોયું તો મામાનો છોકરો બોરિયા બિસ્તરા બાંધી રહ્યો હતો એટલે મેં સવારની પહેલી તાજી ચા પી નાખી અને પછી હું મારા મામાનો છોકરો બે વાડા તરફ જવા લાગ્યા. આવી ગયા વાડા અને બધું કામ કરવાનું લવારાનું. રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી મિની બ્લોગ ને મિત્રો. પછી મામાના છોકરાને થતું તો મોડું એટલે પછી કાવાસાકી ગાઈડે અને નીકળી ગયા બે. આપણે કાકાની ચેરી આવી ગઈ એટલે એમાં બેહાડી દીધો આપણે મામાના છોકરાને અને મિત્રો પછી બેહારીને આપણે નીકળી ગયા આપણે પાછા વાડા તરફ ને આવી ગયા મિત્રો પછી તો ઘરે ઘેટા વરવી દીધા બધા નોખા મારા બાપાને કેમ કે બધાને કાતરવાના હતા અને પછી મેં વાઘ હાકીને નીકળી ગયો ચરાવવા માટે મિત્રો અને ચડાવી દીધા ધાર ઉપર. ત્યાંથી આપણું ગામ કંઈક આવું દેખાય છે મિત્રો. અને પછી આપણે બકરા કંઈક આવી રીતના નોર થઈ ગયા હતા જેને લઈને જવાના હતા આપણે ચરાવવા માટે. અને રસ્તામાં એક ઝાડવું આવ્યું હતું પીપરનું અને આપણો કાલી 2 વાગે ઉભો થઈને ડાયરખું તોડી દીધો અને પછી ભાગ્યો સીધો. અને આ ગોવાર મળ્યો છે એની વેદના મને કીધી હતી પણ હું તમને નહીં કહું. કારણ નરેન્દ્ર મોદી. નિંદર કરતા કરતા આવ્યો ને આવી ગયું પાણી એટલે આપણે બકરાને પહોંચાડી દીધા મિત્રો. મેં પછી પાણી क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બકરા બધા જાડવાના ટાટા સાંયે ઉભા હતા એ મારાથી જોવાનું ને એટલે ઉનાળાના તડકાના ખેતરમાં લઈને આવી ગયા મિત્રો. એમાં ચડતા હતા પોરી ગયા હતા એવી રીતના નિરાતે એટલે ઈ મારાથી જોવાનું ને એટલે બધાને ધોકા મારીને કાઢ્યા મિત્રો. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. પછી હું મારા કાકાનો છોકરો આવી ગયા હતા મિત્રો ઘરે. આપણો ભૂરો આજ ભૂખો હતો કેમ કે મારે જડ્યું નતું તો એને ક્યાં છે જડ એટલે બધું ભાત એને નાખી દીધું તું મિત્રો. આપણો મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો મિત્રો.